ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે જોઈએ કે ભગવાન કોણ છે અને એનું ક્રિએશન કેવી રીતે થયું. ભગવાનનું નહીં, આપણું. તો આપણે જોયું હતું આગળ કે ઈશાવાસી ઉપનિષદમાં વાત કરી કે બધું પૂર્ણમાંથી પૂર્ણ આવ્યું છે અને છતાં પૂર્ણ બાકી રહ્યું છે. બરાબર. તો આપણે એને સમજવા માટે આ જે પિક્ચર છે એને થોડું વિશેષથી સમજીએ કે ક્રિએશન થયું કેવી રીતે હશે. તો પહેલું L0 ઉપર આ પ્યોર તત્વ છે. પ્યોર તત્વ જ્યારે જાગ્યું કે એની મુવમેન્ટ થઈ, એમાંથી બીજા બે તત્વો ઉભા થયા, પુરુષ અને પ્રકૃતિ. પુરુષ અને પ્રકૃતિ બે તત્વો ઉભા થયા. અને પુરુષ અને પ્રકૃતિમાંથી જ્યારે પ્રકૃતિ રેલાણી, પુરુષની હાજરીમાં પ્રકૃતિ રેલાય, કારણ કે શક્તિ છે. એ રેલાણી એટલે આખું શિવ શક્તિ અથવા ઈશ્વર માયાનું ફેમિલી બને. તમે કાશ્મીરી સેવિઝમની ફિલોસોફી પર જો તો શિવ શક્તિ આવે, અને આપણી વેદાંતની ફિલોસોફી પર જો તો ઈશ્વર માયા આવે. ટૂંકમાં બધું આવ્યું છે ક્યાંથી? એકમાંથી આવ્યું છે. એટલે આજે ક્રિએશન થયું. અને ક્રિએશન ક્યાંનું છે? તો ક્રિએશન કેવું છે? અનાદિ છે. કેમ અનાદિ ક્રિએશન છે? કારણ કે પ્રકૃતિ અનાદિ છે. જે પહેલું તત્વ ઊભું થયું, પુરુષ અને પ્રકૃતિ, એ અનાદિ છે. એટલા માટે ક્રિએશન અનાદિ છે. તો આપણે આવા નવા જીવ રહેવાના? ના, આપણે આવા નવા જીવ નથી રહેવાના. કારણ કે આપણે જે રીતે નીચે આ રીતે આપણે ઉપર જઈ શકીએ અને બહાર પણ નીકળી શકીએ. આ જે મુવમેન્ટ ટુ છે, ઈશ્વર માયા અથવા શિવ શક્તિ ફેમિલી, ત્યાં સુધી કોઝ અને ઇફેક્ટની બધી રમતો છે. એથી પર નીકળ્યા તો પછી ત્યાં એ રમતો નથી. આપણે બીજી રીતે આ અલગથી સમજેલું છે, એટલે અહીંયા ડિટેલિંગ નહીં કરીએ. તો ક્રિએશનમાં પહેલું જે પ્યોર હતું તત્વ, એ પ્યોર તત્વમાંથી એને જેને આપણે સત કહીએ, ચલો. તો બીજું છે એ ચિત્ત, એટલે એની અંદર શું થયું? પુરુષ અને પ્રકૃતિ બે ઉભા થયા. અને ત્રીજું છે આનંદ માટે દોડ્યું. પ્રકૃતિ રેલાણી. પ્રકૃતિ રેલાણી કઈ એના કઈ બીજું કારણ હતું? એને કઈ જોતું હતું? ના, જોવે નહીં. એનર્જી છે, રેલાય. નાના બાળક છે, જો એની અંદર એનર્જી ઉભરાઈ રહી છે તો દોડાદોડ કરતા હોય. નાનું હોય, અમારી નાની શાંતિ છે 7 મહિનાની અત્યારે, તો એ એનર્જી ઉભરાઈ રહી હોય, ક્યાંક ને ક્યાંક જવા માંગે. આમ ખ્યાલ સેજ પણ એને કોઈ જગ્યાએ એ શાંતિથી બેસી ના શકે. એટલે આ સ્વતંત્ર શક્તિ છે અને રેલાઈ રહી છે. હવે કારણ કે એની પોતાની અંદર એવા વાઇબ્રેશન છે, સ્પંદન છે. અને બીજા શબ્દોમાં કહીએ તો પુરુષની હાજરીમાં પ્રકૃતિ છે, રેલાય. ડ્રોઈંગ જોઈએ આપણે તો સેમ જ વાત છે, અલગ નથી. આ પ્યોર તત્વ છે. એમાંથી પહેલું જે મુવમેન્ટ થઈ, એમાંથી પુરુષ અને પ્રકૃતિ આવ્યા, અને પછી બીજી મુવમેન્ટ થઈ, એમાંથી આખું બ્રહ્માંડ ઉભું થયું. અને બ્રહ્માંડની અંદર પછી આપણે પોતે જીવ તરીકે આવ્યા. આ જીવના સંદર્ભમાં છે. આ બાબુ છે, બાબુની દુનિયા છે. તમને દેખાય ને? વૈયક્તિક વર્લ્ડ ઓફ ઇન્ડિવિડ્યુઅલ.
એટલે ક્રિએશન ક્યારનું છે? તો ક્રિએશન અનાદિ કહી શકાય, યસ કહી શકાય, કારણ કે પ્રકૃતિ અનાદિ છે. અને જે 5 તત્વની અથવા 3 તત્વની અંદર વાત છે, કેટલીક જગ્યાએ પહેલા 3 તત્વ છે અને પછી એ 3 તત્વનો વિસ્તાર 5 છે. કઈ 3 તત્વો 5 ની અંદર આવી જાય અને 5 તત્વો 3 ની અંદર આવી જાય. ખ્યાલ આવે? જો તમે જાતે હાથે કરીને ડિસ્પ્યુટ ઉભો ના કરો તો આવી જાય. જ્યાં જીવ ઈશ્વરને માયા કહેવામાં આવેલા છે, ત્યાં ઈશ્વરની અંદર ભગવાન છે. એટલે એની અંદર જે પુરુષ અને પ્યોર તત્વ છે અથવા અક્ષર અને પુરુષોત્તમ છે, બંને એની અંદર આવી ગયેલા છે જ્યારે એ 3 તત્વની વાત થઈ છે ત્યારે. પણ જ્યારે એ 3 તત્વની વાત નથી થઈ ત્યારે ઈશ્વર છે એને કોસ્મિક લેવલમાં મૂકવામાં આવે, એને નીચે ઉતારી દેવામાં આવે, મેનેજમેન્ટમાં મૂકવામાં આવે. ત્યારે પછી એ મેનેજમેન્ટથી ઉપર 2 તત્વોને મૂકવામાં આવ્યા, એ પુરુષ અને પ્યોર, એનો અક્ષર અને પુરુષોત્તમ. બરાબર. તો આ રીતે આખું ક્રિએશન છે અને આ રહેવાનું. તો એની આપણે ચિંતા કરવાની જરૂર છે? એની આપણે ચિંતા કરવાની જરૂર નથી. આપણે આપણી ચિંતા કરવાની જરૂર છે. આપણે કેવી રીતે આ ઉપાધિમાંથી બહાર નીકળી શકીએ, ધેટ્સ મોર ઇમ્પોર્ટન્ટ. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ.